સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ખોડિયારનગર ખાતે આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યો છે। અજાણ્યા તસ્કરોએ કંપનીની ઓફિસમાં ઘૂસીને તિજોરીને કતરથી કાપી હીરા અને રોકડ રકમ ઉઠાવી લીધી। ત્યારબાદ તેઓ તમામ સીસીટીવી કેમેરા તોડી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડીસીપી એસીપી સહિતની પોલીસનો કાફલો તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તસ્કરોએ રજાનો લાભ લઈને સુરતના કાપોદ્રા વિસ્તારમાં ખોડિયારનગર ખાતે આવેલ ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીને ટાર્ગેટ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ તસ્કરોએ કંપનીની તિજોરીને ગેસ કતરથી કાપીને 25 કરોડથી વધુના હીરા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા છે। કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તેમજ ડીસીપી એસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા। જ્યાં ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે 3 દિવસની રજા હોવાથી કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર ન હતા। રજાનો લાભ લઈને તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે। તસ્કરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરી કરીને નાસી ગયા છે। ચોરીને અંજામ આપ્યો છે એ પરથી લાગી રહ્યું છે કે આ રીઢા ચોરોએ ચોરીનું કાવતરું ઘડ્યું છે તો સાથે કોઈ જાન ભેદુ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયારનગર પાસે ડાયમંડના ઓસ્કરનો વેપાર ચાલે છે। અહીં 15 થી 17 તારીખની વચ્ચે રજાઓ હતી। 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યારબાદ આજે 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસ કતર મશીનથી કાપીને રફ ડાયમંડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું। મહત્વની વાત એ છે કે ચોરીના કોઈ પુરાવા પોલીસને મળે નહીં તે માટે તેમને કારખાનાના સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી અને તેમની સાથે ડીવીઆર પણ લઈ ગયા હતા। આ 25 કરોડના હીરાની ચોરી થતા પોલીસ એક્શનમાં આવી અને પોલીસે હાલ શહેરના તમામ જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસી તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પોલીસે હાલ ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। जी सर, जो कापोद्रा एरिया में चोरी की घटना हुई है क्या है? सूरत के कापोद्रा पुलिस स्टेशन के विस्तार में कोडियानगर में कपूरवाड़ी में एक डायमंड का खाता है डीके एंड सन्स। यहाँ पे 15 तारीख को शाम को 4 बजे यहाँ पे रजा हो गई थी और उसके बाद जो अपनी 3 दिन की रजा थी इंडिपेंडेंस डे और जन्माष्टमी सब मिला के आज 18 तारीख को जब ये यहाँ पे आए तो देखा कि जो गैस कटर मशीन से इनका डायमंड का जो सेफ बॉक्स है उसको काट के अंदर के हीरे चुरा लिए गए हैं। जो टोटल मुद्दा माल है उसका वैल्यू अराउंड 25 करोड़ के आसपास आका जा रहा है। इसमें आरोपी ने जो भी आरोपी चोर हैं वो उन्होंने सीसीटीवी भी डिस्ट्रॉय कर दिए और जो डीवीआर है वो डीवीआर भी चुरा के लेके गए हैं। तो इसलिए हमें थोड़ी बाहर का एंगल एक्सप्लोर करना पड़ रहा है कि बाहर रोड से कौन आया कौन गया। लेकिन इसमें क्राइम की टीम और अपने लोकल डीसीपी जोन 1 की टीम और लोकल पुलिस की टीम इसमें सब अलग अलग टीम बना के हम लगे हुए और जल्दी हम इस केस को क्रैक करेंगे। जी सर, क्या लगता है जिस तरह से चोरी की घटना हुई है कोई अंदर का आदमी होगा कि क्या लगता है? जी बिल्कुल, इसमें हम रूल आउट नहीं कर सकते हैं। अंदर के आदमी का इन्वॉल्वमेंट भी लग सकता है क्योंकि जो लोकेशंस है जहाँ पे कैमरा रखा हुआ है सब कुछ परफेक्टली पता था और हम सबका लोकेशन और उनका सीडीआर एनालिसिस के लिए हमने ऑलरेडी काम करना शुरू कर दिया है।